નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમે અત્યારે સ્ક્રીન પર જોઈ શકો છો એક મહત્વપૂર્ણ અપડેટ જેને કહેવાય મિત્રો એ અત્યારે આવેલી છે. ઓકે, સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર મિત્રો એક સરકારી ભરતીની જાહેરાત થઈ ગઈ છે. એ બી નંબર ઓફ વેકેન્સીઝ જે છે, નંબર ઓફ જોબ્સ છે, બહુ જ સારા છે મિત્રો. ડિટેલમાં બધી જ વસ્તુની મિત્રો ચર્ચા કરીશું આપણે, તો લાસ્ટ સુધી મિત્રો આ વિડીયોને જોજો એટલે બધી વસ્તુ તમને ક્લેરિફાય થશે. ઓકે, આમાં મિત્રો એક વસ્તુ આપણે ક્લેરિફાય કરવાની છે કે આ જે જોબ છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટની જોબ છે. ઓકે, કેન્દ્ર સરકારવાળી જોબ છે મિત્રો, બેંકમાં ભરતી છે. ઓકે, આ કેમાં છે તો કે બેંકમાં ક્લર્કની પોસ્ટ ઉપર. ઓકે, ક્લર્કની પોસ્ટ જે છે એનું નામ જે છે થોડુંક અલગ હવે થઈ ગયું છે, એ બી આપણે જોશું કે શું અત્યારે એને કહેવાય છે. અને ટોટલ જગ્યાની જો વાત કરીએ ઓવરઓલ ઇન્ડિયામાં તો 11,000+ જેટલી જગ્યાઓ ટોટલ ઇન્ડિયામાં છે. ઓકે, અને આના માટે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન બહુ જ સિમ્પલ, ઓનલી ગ્રેજ્યુએશન જો તમે કરેલું હશે, એની ગ્રેજ્યુએટ, ઓકે, તો તમે આમાં અપ્લાય કરી શકો છો. ઓકે, અને આના ઓનલાઈન એપ્લિકેશન જે છે ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયા છે. હવે ડાયરેક્ટલી જોઈશું એનું નોટિફિકેશન ઉપર જે IBPS ઓકે એમના દ્વારા રિલીઝ કરવામાં આવ્યું છે, એના પર જોઈને આપણે બધી વસ્તુ ડિટેલમાં જોઈ લઈએ અને બધી વસ્તુને સમજી લઈએ કે ફોર્મ ક્યારે સ્ટાર્ટ થાય છે, ફોર્મની ફીસ કેટલી છે, પ્લસ આપણે જે વાત કરી કે ગુજરાતમાં પણ ભરતી છે તો ગુજરાતમાં કેટલી ભરતીઓ છે, કઈ કઈ બેંકમાં ભરતીઓ છે, સેન્ટ્રલ ગવર્મેન્ટમાં કઈ કઈ બેંક્સ આવેલી જેની અંદર આ ભરતી આવેલી છે, બધી વસ્તુ ડિટેલમાં આપણે ચર્ચા કરીશું. અને મેઇન વસ્તુ કે પગાર ધોરણ આની અંદર કેટલો રહેવાનો છે. ઓકે, બધી વસ્તુ આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. ઓકે, તો ચાલો ડાયરેક્ટલી જે નોટિફિકેશન આવ્યું છે IBPS દ્વારા ત્યાંથી બધી વસ્તુને સમજી લઈએ. ચાલો, તો જો મિત્રો અત્યારે તમે સ્ક્રીન પર જોઈ શકો છો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન. ઓકે, IBPS નો ફૂલ ફોર્મ છે મિત્રો ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન. ઓકે, તો આનું નોટિફિકેશન મિત્રો આવ્યું છે. તો કયા પોસ્ટ માટે છે? આપણે જે ક્લર્ક પોસ્ટ કીધી તો આના માટે શું એને કહેવાય છે? ઓકે, તો એમાં લખ્યું છે રિક્રુટમેન્ટ ઓફ ધ કસ્ટમર સર્વિસ એસોસિએટ્સ. ઓકે, એને કહેવાય છે કસ્ટમર સર્વિસ એસોસિએટ. ઓકે, અને પહેલાં ક્લર્ક મિત્રો એ કહેતા હતા, એટલે આપણે એ જ વસ્તુ અત્યારે જોવાના છે કઈ રીતના આની અંદર પ્રોસિજર થવાની છે, કઈ રીતની ડેટ્સ છે, કઈ રીતનું પગાર ધોરણ છે, શું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન છે, બધી વસ્તુ આ નોટિફિકેશન છે મિત્રો આની અંદર આપેલું છે. જો મિત્રો 74 પેજનું આ નોટિફિકેશન છે. આમાં જે મેઇન વસ્તુઓ છે મિત્રો એ જ આપણે ડિસ્કસ કરશું. ઓકે, બાકીની વસ્તુઓ જે છે તમારે ડિટેલમાં જોવી હોય તો લોટ્સ ઓફ વિડીયોઝ તમને યુટ્યુબ પર મળી જશે. ઓકે, અથવા તો તમે આ જે નોટિફિકેશન છે IBPSનો એના વેબસાઇટ પર જઈને ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકો છો, એટલે તમને ત્યાંથી બધી વસ્તુ ખ્યાલ આવી જશે. ઇમ્પોર્ટન્ટ ડેટ્સની મિત્રો વાત કરીએ તો ઓનલાઈન રજિસ્ટ્રેશન બાય કેન્ડિડેટ 1 ઓગસ્ટ 2026 થી લઈને 21 ઓગસ્ટ 2026 સુધીમાં તમે અપ્લાય કરી શકો છો, ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. ઓકે, પછી ફીસ પેમેન્ટની બી સેમ ડેટ આપેલી છે. હવે કરેક્શન માટેની બી ડેટ્સ મિત્રો અહીંયા આપેલી છે. ઓકે, પછી આપણે વાત કરીએ તો પ્રિલિમિનરી એક્ઝામ જે છે, ઓકે, કન્ડક્ટ ઓફ પ્રી એક્ઝામિનેશન ટ્રેનિંગ. ઓકે, એની બી ટ્રેનિંગનું બી થવાનું છે, સપ્ટેમ્બર 2026 ટેન્ટેટિવલી થશે. ઓકે, ડાઉનલોડ કોલ લેટર્સ ફોર ધ ઓનલાઈન એક્ઝામિનેશન પ્રિલિમિનરી, તો કે સપ્ટેમ્બરની અંદર જ એના પ્રિલિમિનરી જે તમારે કોલ લેટર્સ જે છે આવી જશે. ઓનલાઈન એક્ઝામિનેશન, ઓકે, મેઇન વસ્તુ જે એક્ઝામ ક્યારે થશે તો કે ઓક્ટોબર 2026 જ મિત્રો આની એક્ઝામ થઈ જવાની છે. સિમ્પલ વસ્તુ છે મિત્રો, એની પ્રિલિમ્સ થવાની છે એ ઓક્ટોબર 2026 થઈ જવાનું છે, અહીંયા મેન્શન છે. રિઝલ્ટ ઓફ ઓનલાઈન તમારે ઓનલાઈન એક્ઝામિનેશન પ્રિલિમિનરી એનું ઓક્ટોબરમાં પરીક્ષા થશે, નવેમ્બરમાં એનું તરત રિઝલ્ટ આવી જશે. ડાઉનલોડ કોલ લેટર ફોર ધ ઓનલાઈન એક્ઝામિનેશન મેન્સ. ઓકે, પ્રિલિમ્સ જે લોકોએ પાસ કર્યું હોય તો મેન્સમાં જશે. ઓકે, તો એની એક્ઝામ જે છે તમારી પણ એ નવેમ્બરમાં થશે, અને ઓનલાઈન એક્ઝામિનેશન મેન્સની જે છે એનું ડાઉનલોડ થઈ ગયું, પછી મેન્સની જે એક્ઝામ છે એ તમારી ડિસેમ્બર 2026 થશે. ઓકે, અને પ્રોવિઝનલ અલોટમેન્ટ જે છે માર્ચ 2027 થવાનું છે. જો મિત્રો આખું ટેન્ટેટિવ શેડ્યુલ અહીંયા લખી દીધો છે, ટેન્ટેટિવ છે મિત્રો આ વસ્તુઓ, આમાં કંઈક ચેન્જ થાય તો તમને એની અલગથી જાણ કરવામાં આવે છે. ઓકે, અને IBPSના નોટિફિકેશન જે છે એનું વસ્તુ અપડેટ થાય છે. ટેન્ટેટિવ ડેટ્સ, ટેન્ટેટિવ શેડ્યુલ મિત્રો અહીંયા આપેલો છે, એમાં થોડોક ઘણો ફેરફાર થઈ શકે છે, નહીં તો બાકી તો એઝ ઇટ ઇઝ સેમ જ રહેશે. ઓકે, તો આખી પ્રોસેસ તમે જોઈ શકો છો કેટલી ફાસ્ટ થાય છે મિત્રો IBPSની અંદર. જે લોકોએ ઓલરેડી ગવર્મેન્ટ જોબની તૈયારીઓ કરે છે તો એ લોકો માટે એક સુવર્ણ સંધિ જેને કહેવાય ને, સુવર્ણ મોકો એવો આ ભરતીની અંદર છે. ઓકે, હવે બીજી વસ્તુ વાત કરી લઈએ આપણે કઈ રીતનું છે. જો મિત્રો 74 પેજનું આ નોટિફિકેશન છે એટલે બધી વસ્તુ આપણે ડિટેલમાં ચર્ચા અહીંયા નહીં કરી શકાય, કારણ કે વિડીયો ઘણો લાંબો થઈ જશે. આપણો મેઇન એજન્ડા શું છે તો કે આવી કંઈક નવી ભરતી આવેલી છે એના વિશેની માહિતી તમારી પાસે પહોંચી જાય. બાકી ડિટેલમાં વસ્તુ તો લોટ્સ ઓફ વિડીયોઝ પર તમને મળી જશે. તો પહેલી વસ્તુ તો મિત્રો એ વાત કરી લઈએ કે કઈ કઈ બેંકની અંદર ભરતી છે. જેમ કે આપણે પહેલાં વાત કરીએ સેન્ટ્રલ ગવર્મેન્ટ બેંકમાં, જેમ કે બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર, કેનરા બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન બેંક,
ઇન્ડિયન ઓવરસીઝ બેંક, પંજાબ નેશનલ બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, યુકો બેંક, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા. ઓકે, આટલી જે અહીંયા બેંક મેન્શન છે મિત્રો, 11 બેંક મેન્શન છે. ઓકે, આ બેંકની અંદર મિત્રો આ ભરતી છે. મેન વાત કરી લઈએ મિત્રો કસ્ટમર એસોસિએટ એટલે ક્લર્કના પોસ્ટ માટેની સેલરી કઈ રીતની તમારે છે. તો મિત્રો 24,050 રૂપિયા તમારો બેસિક પે રહેવાનો છે. ઓકે, 24,050 રૂપિયા તમારો બેસિક પે રહેવાનો છે. ઓકે, અને આ જે મિત્રો પે સ્કેલ છે એ તમને ખ્યાલ જ છે કે 7th પે કમિશન પ્રમાણે અહીંયા આપેલો હશે, બરાબર ને? અહીંયા લખ્યું તો નથી કશે, પણ 7th પે પ્રમાણે હશે. પણ જ્યારે સેલરી રિવિઝન આવશે તો સારો એવો પે સ્કેલ થઈ જશે. અત્યારે જો આપણે વાત કરીએ તો લગભગ 40,000 થી 45,000ની આસપાસ તમારો ટોટલ સેલરી બનશે એની અંદર, ક્લર્ક પોસ્ટની અંદર. ઓકે, તો સારી એવી સેલરી મિત્રો આની અંદર મળવાની છે સ્ટાર્ટિંગ પોસ્ટ પર. ઓકે, સ્ટાર્ટિંગ આ તમારો પગારની અંદર જેવી કેન્દ્ર સરકારના અલગ અલગ અલાઉન્સીસ વધતા રહે છે તો એ પ્રમાણે સેલરી રિવિઝન તમારું આવશે. ઓકે, સારી એવી પોસ્ટ છે મિત્રો, સેલરી બી સારી એવી છે, એટલે તમે આમાં અપ્લાય કરી શકો છો. એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરીએ તો એમાં સૌથી પહેલાં વાત કરીએ તો એજ લિમિટ, તો કે મિનિમમ 20 યર્સ અને મેક્સિમમ 28 યર્સ. ઓકે, 20 થી 28 વર્ષની અંદર તમારું એજ હોય તો તમે આમાં અપ્લાય કરી શકો છો. બટ SC/ST કેટેગરી માટે જે એજ રિલેક્સેશન છે અલગથી મળવાપાત્ર થશે. ઓકે, હવે નેક્સ્ટ વાત કરી લઈએ કે ભાઈ એજ્યુકેશનલ ક્વોલિફિકેશનમાં શું માંગેલું છે. ઓકે, ચાલો હવે આપણે જઈએ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન ઉપર. જો મિત્રો ઘણી બધી ડિટેલ્સ આની અંદર મેન્શન છે. ઓકે, એક વખત જરૂરથી આ બધી વસ્તુ તમે વાંચજો એટલે તમને બધી વસ્તુ ક્લેરિફાઈ થઈ જશે. ઓકે, ઘણી બધી ડિટેલ્સ છે મિત્રો. ઇકોનોમિકલ વીકર સેક્શન્સ જો એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એઝ ઓન 21/8/2026 સિમ્પલ છે મિત્રો. જેમ કે આપણે સૌથી પહેલાં વાત કરી કે એની ગ્રેજ્યુએટ લખેલું જ છે, અ ડિગ્રી ગ્રેજ્યુએશન ઇન એની ડિસિપ્લિન from the university recognized by the government of India or any equivalent qualification recognized as such by the central government. Okay, the candidate must pass valid mark sheet, degree certificate. He as graduate on the day he register indicate the percentage of the marks obtained in graduation while registering online. ક્લિયર છે મિત્રો આ વસ્તુ? કોણ અપ્લાય કરી શકે છે? કોઈ પણ ગ્રેજ્યુએટ. ઓકે, કોઈ પણ ગ્રેજ્યુએટ, BA BCom કોઈ બી ગ્રેજ્યુએશન તમે કરેલું હશે તમે આમાં અપ્લાય કરી શકો છો. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ તો મિત્રો આની અંદર ઘણી બધી માહિતીઓ છે, એક વખત જરૂરથી મિત્રો વાંચજો એટલે તમને ક્લેરિફાય થશે. સૌથી અગત્યની વાત, ફોર્મની ફીસ કેટલી છે. ઓકે, ઘણા બધા વિદ્યાર્થીઓના ક્વેશ્ચન્સ હોય છે, ફોર્મની ફીસ કેટલી પડશે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. 175 રૂપિયા કોના માટે છે? ઓકે, એક્સક્લુઝિવ GST છે, બરાબર. SC ST PWBD ESM DESM આ કેન્ડિડેટ માટે. એના સિવાય જે કેન્ડિડેટ બચ્યા એના માટે 850 રૂપિયા જેવી ફીસ થશે. તો મિત્રો 850 રૂપિયા તમે ફીસ ભરો છો તો સારી એવી તૈયારી કરજો મિત્રો. જો તૈયારી તમે કરતા હો, તૈયારી કરવાના હો તો જરૂરથી મિત્રો આ ફોર્મ અપ્લાય કરજો. ઓકે, કારણ કે સુવર્ણ સંધિ જેને કહેવાય ને, હવે મેઇન આપણે એ જ જોવાના છે. ગુજરાતની અંદર જે વાત કરેલી છે આપણે ગુજરાતમાં પણ ભરતી છે, તો ક્યાં છે ગુજરાતમાં ભરતી, કેટલી છે, કયા બેંકમાં છે, નીચે આપણે આપેલું છે. ડાયરેક્ટ હવે એ જ ટેબલ ઉપર આપણે જવાના છીએ. ઓકે, એક્ઝામિનેશન કઈ રીતની થશે એ મિત્રો નેક્સ્ટ પાર્ટ છે, બરાબર ને? અત્યારે બધી ડિટેલ જાણી લો કે એક્ઝામિનેશન કઈ રીતની થશે. તો કે મેન્સ છે, પ્રિલિમ્સ છે, MCQ ટાઈપનો ક્વેશ્ચન છે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આની ડિટેલમાં મિત્રો તમે વાંચી લેજો એક વખત એટલે તમને ક્લેરિફાય થઈ જશે. બધી વસ્તુ ડિટેલમાં આપણે ચર્ચા કરવા જઈશું તો વિડીયો મિત્રો ઘણો લાંબો થઈ જશે. ઓકે, તો લખ્યું છે લિસ્ટ ઓફ ધ વર્ઝન ઓફ ધ ટેસ્ટ મીડિયમ ઓફ એક્ઝામિનેશન. ઓકે, અકોર્ડિંગ ટુ સ્ટેટ. તો કે મીડિયમ ઓફ એક્ઝામિનેશન કઈ રીતનું રહેશે? તો ગુજરાતની અંદર તમને ગુજરાતી પણ અહીંયા જોવા મળે છે. ઓકે, ગુજરાતનો આ એક ફાયદો છે. હવે આપણે ડાયરેક્ટલી જઈશું. જો મિત્રો બાકી બધી વસ્તુ તમે એક વખત વાંચી લેજો, કારણ કે આપણે આટલો લાંબો વિડીયો બનાવવો નથી મિત્રો. કારણ કે મેઇન વસ્તુ જે છે કે આવી કંઈક નવી ભરતી આવેલી છે એના વિશેની માહિતી તમારી પાસે પહોંચે. ઓકે, આ વિડીયોના માધ્યમથી આપણે એ માહિતી તમારી પાસે અત્યારે પહોંચાડી દીધી છે કે ભાઈ અત્યારે આવી ભરતી આવી ગઈ છે. જો મિત્રો સ્ટેટ વાઇઝ અને બેંક વાઇઝ કેટલી ભરતીઓ છે, કયા કેટેગરીની અંદર, બધી જ વસ્તુ ડિટેલમાં અહીંયા આપેલી છે. ઓકે, તો આપણે સૌથી પહેલાં ક્યાં જવાનું? ગુજરાતની અંદર આપણે વાત કરવાના છે. તો કે ગુજરાતમાં ભાઈ કેટલી વેકેન્સીઓ છે. તો ચાલો આપણે ડાયરેક્ટલી ગુજરાતના આપણે જે કોષ્ટક આપેલું છે એના પર જઈએ અને ગુજરાતની વસ્તુ જે સમજી લઈએ. તો જો મિત્રો આપણું જે ફેવરેટ, ઓકે, ગુજરાતની અંદર કેટલી વેકેન્સીઓ છે. ઓકે, તો કે સૌથી પહેલાં વાત કરીએ બેંક ઓફ બરોડા. ઓકે, ટોટલ અહીંયા લખેલી છે 235 વેકેન્સીઝ. જો મિત્રો બેંક ઓફ બરોડામાં સૌથી વધારે વેકેન્સીઓ. ઓકે, કેટેગરી વાઇઝ અહીંયા તમને ડિસ્ટ્રીબ્યુશન જોવા મળશે. પછી બેંક ઓફ ઇન્ડિયામાં 60 વેકેન્સી, બેંક ઓફ મહારાષ્ટ્રમાં 20 વેકેન્સી, કેનરા બેંકમાં 115 વેકેન્સી, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં 109 વેકેન્સી, ઇન્ડિયન બેંકમાં 30 વેકેન્સી. ઓકે, ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં 55 વેકેન્સી, પંજાબ નેશનલમાં 16 વેકેન્સીઓ, પંજાબ એન્ડ સિંધ બેંકમાં 15 વેકેન્સીઓ, યુકો બેંકની અંદર 43 વેકેન્સીઓ. ઓકે મિત્રો, આટલી બધી બેંક્સ છે જેની અંદર મિત્રો આટલી બધી સારી એવી ભરતી છે. બેંક ઓફ બરોડામાં તમે જોઈ શકો છો 235 વેકેન્સી. ઓકે,
તો ગુજરાતની આપણે વાત કરીએ છીએ, ઓલ ઓવર ઇન્ડિયાની વાત કરીએ તો 11,000+ મિત્રો જગ્યાઓ છે કે ગુજરાતમાં તમે જોઈ શકો છો કે 698 જગ્યાએ ટોટલ કરેલું છે, સમ કરેલો છે 698 જેટલી, એટલે કે 700 જેવી જગ્યાઓ ગુજરાતની અંદર છે અત્યારે જે ક્લર્ક પોસ્ટ માટે છે. પગાર ધોરણ બી સારો છે, 24,000 તમારો બેસિક પે રહેશે, એના ઉપર તમારે ગવર્મેન્ટના અલાઉન્સીસ મળશે, એટલે 40-45,000 જેવો પગાર ધોરણ આની અંદર થઈ જશે. ઓકે, તો હવે આ તો 7th પે કમિશન ચાલે છે મિત્રો. 8th પે કમિશન જ્યારે લાગુ થશે તો પગાર ધોરણ તમારો સીધો એકદમ સારો એવો થઈ જશે, ઓલમોસ્ટ 10-15,000 જેવો મારા ખ્યાલથી વધી શકે છે. ઓકે, કારણ કે એની અંદર શું થવાનું છે, બેસિક પે બહુ સારો થઈ જવાનો છે. ઓકે, અત્યારે 24,000 અહીંયા બેસિક છે, તો તમારો લગભગ 48,000 થી 50,000ની આસપાસ તો એમાં બેસિક થઈ જશે. ઓકે, કારણ કે 8th પે કમિશનની ઘણી બધી ડિટેલ્સ યુટ્યુબ પર ને સોશિયલ મીડિયામાં લોકો આપે છે. ઓકે, અનુમાન આપે છે બધા, અત્યારે કન્ફર્મ નથી એ વસ્તુઓ. ઓકે, બધા અનુમાન આપે છે કે ભાઈ આટલું ફેક્ટર લાગે તો આટલું થશે. ઓકે, ફેક્ટર કઈ રીતે લાગે છે એના ઉપર ડિપેન્ડ છે, તો કઈ રીતનું થશે તો જ્યારે એકચ્યુઅલ થશે ને ત્યારે તમને ખબર પડશે કે એક્ઝેક્ટ તમારી સેલરી શું બનશે. એમાં બેસિક પે જે છે એ સારો એવો થઈ જશે. ઓકે, તો 8th પે કમિશન જો લાગુ થઈ જશે મિત્રો તો પગાર ધોરણ બહુ જ સારા જશે સરકારી જોબ્સની અંદર. તો એક સારો એવો મોકો છે મિત્રો જે લોકો ગવર્મેન્ટ જોબની તૈયારી કરે છે એ લોકો માટે, કે અત્યારે તૈયારી કરતા હો તો આમાં ફૂલ ફ્લેન્જ, ઓકે, ફૂલ ફોકસ આપી દો. અને આમાં એક આપણે મહેનત શેના માટે કરવાની છે, ખાલી એક પોસ્ટ માટે. ગુજરાતની અંદર 700 જગ્યાઓ છે, 698 જગ્યાઓ, એમાંથી આપણને ખાલી એક જોઈએ, બરાબર ને? એવું માઇન્ડસેટ લઈને ચાલવાનું કે આપણને ખાલી એક જગ્યા જોઈએ છે, એક પોસ્ટ જોઈએ છે. ઓકે, દુનિયા કેટલી છે, કેટલા લોકો ફોર્મ ભરે છે એના ઉપર આપણે જવાનું નહીં. આપણે શું જોવાનું કે એક આપણે જગ્યા કાઢવાની છે, એનું જે પેપર છે કઈ રીતે પૂછાય છે, પેપરની પેટર્ન કઈ રીતની છે, એના પ્રમાણે રાઇટ ડિરેક્શનમાં તૈયારી કરો એટલે તમારું સિલેક્શન થઈ જશે. ઓકે મિત્રો, તો તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય બધાની સાથે મિત્રો આ વિડીયોને શેર કરી દેજો. ઓકે, એટલે બધાને આઈડિયા આવી જાય કે મિત્રો આવી કોઈક નવી ભરતી, ઓકે, ગુજરાતની અંદર બી મિત્રો આવેલી છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, બેંક ઓફ બરોડા છે, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા છે, પંજાબ નેશનલ બેંક છે, કેનરા બેંક છે, યુકો બેંક છે, જે સેન્ટ્રલ ગવર્મેન્ટ્સની મિત્રો બધી જે ભરતીઓ છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ જે બેંક્સ છે એની અંદર મિત્રો અત્યારે આ ભરતી આવેલી છે. તો બધાની જોડે આ માહિતીને શેર કરી દો. ઓકે, એટલે બધાને આ વસ્તુનો આઈડિયા આવી જાય. ઓકે, અને ખાસ ધ્યાન રાખો, કોઈ પણ ફોર્મ તમે ભરો છો તો છેલ્લા દિવસની ક્યારે રાહ નહીં જોવાની. ઓકે, અત્યારે તમને ખ્યાલ આવ્યો તો અત્યારે જ ફોર્મ ભરી દો. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઓનલાઈન રજિસ્ટ્રેશન ઓલરેડી 1/8/2024થી લઈને 21/8/2024 સુધીમાં ઓલરેડી ચાલુ થઈ ગયા છે. 1/8 થી 21/8 સુધી એ છેલ્લી તારીખ છે મિત્રો ફોર્મ ભરવા માટેની. તો ફટાફટથી હમણાં જ અપ્લાય કરી દો જો તમે અત્યારે ફૂલ ફ્લેન્જમાં તૈયારી કરતા હો તો. ઓકે, અને ફોર્મ ફીસની તો ઓલરેડી વાત કરી જ લીધી છે મિત્રો આપણે. તો મિત્રો આ જે નોટિફિકેશન છે એને ડાઉનલોડ કરો, વ્યવસ્થિત રીતે વાંચો અને બધી વસ્તુ તમને એનામાંથી ક્લારિફાઈ થઈ જશે. ઓકે, અને એના સિવાય બી કોઈ ડાઉટ બચે તો લોટ્સ ઓફ વિડીયોઝ યુટ્યુબ પર અવેલેબલ છે. એને એક લોકોએ 50-50 મિનિટ 40-40 મિનિટની વિડીયો મિત્રો આ ટોપિક ઉપર બનાવેલી છે, ડિટેલમાં ચર્ચા કરેલી છે. તો એવા વિડીયોઝની પણ તમે જોઈ શકો છો, એટલે તમને ડિટેલમાં એ વસ્તુઓ ક્લેરિફાઈ થઈ જશે. ઓકે, તો બધાને હું રિક્વેસ્ટ કરીશ કે જો તમે ચેનલમાં નવા હશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખી દેજો, કારણ કે આ રીતની નવનવીન અપડેટ્સ આપણે જોબના રિલેટેડ હોય, સેન્ટ્રલ ગવર્મેન્ટ જોબ હોય, પ્રાઇવેટ જોબ હોય, જે મને સારી લાગે છે કે તમારા સુધી પહોંચવાડા જેવી છે, આપણે એ રીતના વિડીયોઝ મૂકીએ છીએ મિત્રો. તો એનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય એટલે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોનને ઓન કરી દેજો. અને તમારા જેટલા ફ્રેન્ડ્સ છે બધાની સાથે મિત્રો આ વિડીયોને શેર કરી દો. ઓકે, તો ચાલો મિત્રો, થેન્ક યુ. હવે આપણે મળીશું એક નવા ટોપિક સાથે, એક નવા વિડીયોમાં મિત્રો. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.